ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સિવિલની તાનાશાહી વર્ગ 4ના 2000 કર્મચારીની હડતાળ। અમદાવાદ સહિત રાજ્યભરમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાઇપેન્ડ મામલે રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। ત્યારે ડોક્ટરોની હડતાળ શરૂ થાય તે અગાઉ જ સિવિલમાં ફરજ બજાવતા વર્ગ 4ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી પાસે જ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી પાસે ના પહોંચે તે માટે ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું છે। મીડિયાને પણ સિવિલમાં વિડીયો અને ફોટો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના 2000 કરતાં વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। વિશ્વ નામની કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમનો 22,000 પગાર છે, તેમની જગ્યાએ 11,000 આપવામાં આવે છે। તેમને કોઈ પગાર સ્લિપ આપવામાં આવી રહી નથી। અનેક વખત રજૂઆત કરી છતાં કર્મચારીઓને જવાબ ન મળતા હડતાળ પર ઉતર્યા છે। શું માંગ છે તમારી આજે? અમારી માંગ છે કે અમારા રજાના પૈસા નથી મળ્યા, અમને બોનસ નથી મળવાનું, પગાર અમને પૂરતો નથી મળતો। અમને 10,500 પગાર આપવામાં આવશે, 2 મહિનાથી અમને બોનસ કરીને 700-800 રૂપિયા અંદર નાખ્યા છે, એ નથી ચાલવાનું। બીજું કે અમારું શોષણ ચાલ્યું, કામ કરવા છતાં એમને પરેશાન કરે છે। કોણ પરેશાન કરે છે? વિશ્વાવાળા પૂરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર જ નથી, બરાબર। અને બીજી વસ્તુ કે અમારો પગાર 24,500 પગાર છે, અમારો પગાર અમને પૂરતો ના આપી શકો તો અમારા પગારમાંથી 1,000 રૂપિયા ખાઈ શકો, 9-10,000 ના ખાઈ શકો, બરાબર। 9-10,000 પગાર ના ખાઈ શકે, બાકી અમારો 9-10,000 પગાર એ ખાઈ જાય છે। અને નવા લેડીઝો સુપરવાઇઝરમાં રાખે છે। કેમ રાખે છે કે આ પગારમાંથી પગાર સુપરવાઇઝર પોતે એ લેડીઝ કામ નથી જ કરતી। તમે આની માહિતી તમે તમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબને આપી છે? સુપ્રિન્ટેન્ડન્ટને બધી રજૂઆત કરી, રાકેશ જોશીએ તો આવીને અમારું બધું બગાડ્યું જ છે। એમને કોઈ અમારું સારું કામ નથી કર્યું, એ દાનમાં જ પડ્યા છે, બરાબર। બાકી અમારા સર્વન્ટોની ગરીબોનું કોઈ સારું કામ કર્યું નથી। શોષણ કઈ રીતે તમારું થાય છે? અમારું શોષણ થાય છે ને કે અમે કામ કરીએ છતાં અમને એમ કહેવામાં આવે તમે શું કામ કરો, શું કરો છો, સુઈ જવાય છે। અમે સુવા માટે, અમે નોકરી કરવા માટે પૂરી રાત જાગીએ છીએ, અમે ઊંઘવા માટે નથી હોતા। અમે બેઈમાનીનો પગાર ખાતા નથી, એમની જેમ ઈમાનદારીનો પગાર ખાઈએ છીએ, બરાબર। આ બેઈમાનીનો પગાર એ લોકો ખાય છે કે બેઈમાનીનો આ વિશ્વાવાળા અમારો પગાર ખાઈ જાય, અમારું બોનસ ખાઈ જાય, અમારા રજાના પૈસા નથી મળ્યા, 6 મહિના 12 મહિનાના પૈસા ભેગા થયા, અમારું પૂરતું પ્રમાણમાં આપી દો, તમારી કોઈ એ નથી હડતાળની, બાકી અમને પૂરતું મળવું જોઈએ। અમારી જવાબદારીનું, અમારા હકનું, અમે જે મહેનત કરીએ છીએ, શોષણ અમારું થઈ રહ્યું છે એ પ્રમાણે અમને મળવું જોઈએ, હક અમારા મળવા જોઈએ। અમારા હક અમને મળતા નથી પૂરા, બરાબર। આંદોલનમાં કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે? આંદોલનમાં મારી 500 થી 1,000 જણ છે અત્યાર હાલમાં। આપવાની, ડ્રેસિંગ કરવાનું, પેશન્ટ માલ લાવવાનું, સિસ્ટરોની ચાદર અમારે પાથરવાની, એનેમાં અમારે આપવાના, એનેમાં ના આપે તો ફોર્મ્યુલાસમાં આવે, અને એ લોકો એનેમાં એક જાતની દવા જ ગણાય, પણ એ લોકો અમારા જોડે એનેમાં આપવા આવે, બરાબર। ડાયપર બધું પડે, ડાયપર એક સમય અમે બદલી નાખીએ એવું નહીં, બરાબર। પણ ના હોય તો બાટલા ચાલુ કરવાના, બંધ ચાલુ કરવાના, ટ્રીટમેન્ટ અમારે જોઈએ આપવાની, ચાલુ બાટલે પેશન્ટો મોકલી દેવાના, લોહી હોય તો લોહી। તમારા સુપરવાઇઝરો શું કહે છે આના માટે? અમારા સુપરવાઇઝરો શું કે બાબતે બધું કરવાનું તમારે, જે સિસ્ટરો કે અમને કોઈ સપોર્ટ કરવાનું થાય તો અમે નહીં, અમે કોઈ સપોર્ટ કરો સિસ્ટરનું કામ કરીએ, બરાબર। સિસ્ટર એમ જ સુપરવાઇઝર કાલથી ના આવતા, અમારે અમારે કોઈ ડૉક્ટર, અમારી ફોરકલાસની કોઈ વેલ્યુ જ નહીં। ડૉક્ટર અમને જેવું તેવું બોલો, સિસ્ટર અમને જેવું તેવું બોલો, અમારું લેખિત થાય તો ક્યાં લેખિત, અમારે ક્યાં લેખિત કરવાનું સિસ્ટર ડૉક્ટરનું, અમારી કોઈ વેલ્યુ જ નહીં ને, અને અમે ભણવાનું કંઈ જો ખરાબ બોલીએ, પહેલી વખત હડતાલ પાડી તાણા મને 1 વર્ષ તો બિનવાસી વળતર આવ્યું, બિનવાસી વળ ફટાફટ